ગાઈસ બીજી વાત કરું તમને ખાસ મજાની, તો ઘોડાઓને દિવસમાં 6 થી 7 વાર પાણી આપવું જોઈએ. જો કે પીવે કે ના પીવે, પણ આપણે એને પાણી આપવું જરૂરી છે. ગાઈસ ખેતી કરવાવાળાને તો ખબર જ હોય છે કે આ ચારાને શું કહેવાય. તો ભાઈ જે નવા લોકો છે શહેરના અને અશ્વપ્રેમી છે એમને કહી દઉં કે ભાઈ આ છે લચકો. અને લચકામાં પણ જ્યારે આ ફૂલ આવી જાય એના પછી બીજ આવવાના શરૂ થઈ જાય, એટલે સમજી લ્યો કે લચકો ઘણી ઉંમરનો થઈ ગયો છે. તો આવા લચકાને અવોઇડ કરવો જોઈએ, કેમ કે આવા લચકાની અંદર ઘોડાને ખોરાકમાં જે પણ પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ કે અને જે બી શરીરમાં તાકાત મળતી હોય એની માત્રા ઓછી થઈ જતી હોય છે. એટલે આવો લચકો મળતો હોય તો આને અવોઇડ કરવો. ફૂલવાળો લચકો ખવડાવવો એટલો બધો બી હિતાવત નથી, એના ગુણકારી ફાયદા ઘણા ઓછા થઈ જતા હોય છે ગાઈસ. એ મુજબ આ લચકો હવે આપણે આપણી તોરલને ખવડાવવા જઈ રહ્યા છીએ, અને જોઈએ કે લચકો ખાધા પછી તોરલ અને એને કેટલો પસંદ કરે છે. ગાઈસ તમે જોઈ શકો છો તોરલને કેવી આતુરતાથી ઊભી છે. ગાઈસ હવે આપણે એની પાસે જઈ રહ્યા છીએ લચકો લઈને, અને કેટલી સ્પીડમાં તે એને સેવન કરે છે તમે જોઈ શકો છો. ગાઈસ લચકાની ક્વોલિટી બહુ સરસ છે, પણ બીજવાળો હોવાના કારણે આપણે એને અવોઇડ કરતા હોઈએ છીએ. અને આ રહી આપણી તોરલ. આપણી તોરલને લચકો ઘણો પસંદ છે, જોઈ શકો છો ગાઈસ. લચકો ખાવા માટે કેટલી દોરાય છે આપણા બાજુ, જુઓ જુઓ. તોરલ છે ને, મારી તોરલને લચકો ઘણો પસંદ છે ગાઈસ. બધા જાનવરને હોય જ છે, પણ આ લચકો ખાવાની સિસ્ટમ અનેરી છે. તો ભાઈ હું જ્યારે લચકો લઈને આવું ત્યારે હું એને મારા પોતાના હાથથી જ ખવડાવવાનું પસંદ કરું છું, અને એ પ્રેમથી ખાય પણ છે. ખાઈ જા, જલ્દી ખાઈ જા. ચાલો તોરલ ફટાફટ ખાઈ લે, પછી બીજું ખવડાવું. આ ખાને, હું નથી ખવડાવતો. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. એવું થોડું ચીટિંગ ચાલે. તો ગાઈસ નજીકમાં લચકો પડ્યો છે, અત્યારે મારા હાથથી અવોઇડ કરી રહી છે. બસ હવા નીકળ ગઈ. ખબર નથી કેમ આ લચકામાં એવું શું છે કે સૂંઘીને એને સ્કીપ કરી નાખ્યો. જો કે આ પાર્ટિકલ્સ જે હોય મૂળ, એમાં ડસ્ટ હોય, મિટ્ટી હોય, તો આવા પાર્ટિકલને આપણે લચકો ચેક કરીને રિમૂવ પણ કરવો પડતો હોય છે. તો ગાઈસ આવા પાર્ટિકલને આપણે રિમૂવ કરી દઈશું, જેના કારણે એના શરીરમાં મિટ્ટીનું પ્રમાણની માત્રા વધે નહીં. મિટ્ટી વધશે તો એને પછી અપચો અને કબજિયાત જેવી તકલીફ થઈ જશે, અને એને પેટનો દર્દ દુખાવાનો શરૂ થઈ જશે. वाह क्या एक्टिंग कर रहा है. वाह क्या एक्टिंग. તો ગાઈસ એ પણ એ જરૂરી છે તમે શું ખવડાવો છો, કેવી ક્વોલિટી છે અને કેવું એના ઉપર ડિપેન્ડ કરે છે. એ બધું જોઈ અને જાણી સમજીને એને ખોરાક આપવો જોઈએ, કારણ કે બીજા પક્ષી કે પશુ કે બીજા પ્રાણીઓ ખોરાકને પચાવવાની શક્તિ બહુ વધારે માત્રામાં હોય છે, જ્યારે ઘોડાને આ પ્રોબ્લેમ હોય છે ગાઈસ, કે પાચન કરવામાં તકલીફ થઈ જતી હોય, મિટ્ટીને પાચન નથી કરી શકતા અને પેટનો દુખાવાનો દર્દ ચાલુ થઈ જતો. તો આવા ખોરાક આપણે અવોઇડ કરવા જોઈએ અને સાફ કરી અને એને ખોરાક આપવો જોઈએ. બાકી તોરલનો ખોરાક તમે જોઈ શકો છો ગાઈસ, એને લચકો ઘણો પસંદ છે, અને લચકો નાખતી વખતે ખાસ એને થોડો ખંખેરીને નાખી દેવો, જેના કારણે અંદર જે બાફ ભરાઈ ગયો હોય કે પાણી હોય ભેજનું, સવારની ઝાકરનું, એ પાણી ઉડી જાય. એટલે લાવીને તમે જ્યારે લચકો કાપી કે બજારમાંથી લઈ આવો એને ખુલ્લો કરી દેવો જોઈએ,
જેથી કરીને અંદર રહેલો ઝાકર કે બાફ કે પાણીની માત્રા ઉડી જાય અને લચકો ફ્રેશ થઈ જાય, અને પછી જ એને તમારા પ્રાણીઓને ખવડાવવી જોઈએ. તો તોરલ આપણી મસ્ત મજાથી આ ખાઈ રહી છે ગાઈસ. તો આપણે એને હવે ડિસ્ટર્બ નહીં કરીએ. સવારથી હજુ એને સવારની માત્રામાં એને ભૂસો મળ્યો છે અને અત્યારે એને લચકો મળ્યો છે ગાઈસ. લચકો ખાઈ જાય પછી આપણે આ કોળનો જે તમે જોઈ શકો છો ગાઈસ, કોળનો જે સૂકો સારો છે એ ખાશે અને પછી એને પાણી દેશું. દિવસમાં કમસે કમ 6 થી 7 વાર એને પાણી દેવું જરૂરી હોય છે ગાઈસ, જેથી કરીને એને શરીરની અંદર પાણીની માત્રા પણ ન ઘટે અને એને શરીર માટે સારી એવી ફ્રેશનેસ બી બની રહે. અને એટલા માટે ઘોડીને પાણી દેવું બહુ જરૂરી હોય છે ગાઈસ. અત્યારે સવારનો સમય છે અને આખી રાતની એને ખોરાકની માત્રા ઘટી ગઈ હશે, એના કારણે એને શરીરમાં એટલો થોડો અભાવ છે. બાકી થોડું ઘણું ખાધા પછી એનું શરીર કમ્પ્લીટ થઈ જશે ગાઈસ. તો તોરલ દુબળી નથી ગાઈસ, અત્યારે એને રાતે ખોરાક ઓછો મળ્યો છે, એના કારણે પેટ અંદરની સાઈડમાં ઘૂસી ગયું છે. બાકી બીજી કોઈ પ્રોબ્લેમ નથી ગાઈસ આપણી તોરલને. અને ગાઈસ બીજી વાત કરું તમને ખાસ મજાની, તો ઘોડાઓને દિવસમાં 6 થી 7 વાર પાણી આપવું જોઈએ. જો કે પીવે કે ના પીવે, પણ આપણે એને પાણી આપવું જરૂરી છે. અને મારાથી એક એવી ભૂલ થઈ ગઈ હતી ગાઈસ કે જ્યારે આપણે એને રાઇડિંગ કરીને લઈ આવ્યા ત્યારે તમે જોઈ શકો છો અહીંયા એને ઈજા પહોંચી હતી. જ્યારે લેટે જમીનમાં મિટ્ટીમાં, ત્યારે તમારે ખાસ કાળજી રાખવી કે ત્યાં કોઈ પથ્થર કે કાંકરા કે કાંટા કે એવું કંઈ ન હોય એવી જગ્યાએ એને સુડાવીને લેટાવી, જેના કારણે એને આવી ઈજાઓ ના પહોંચે ભાઈ. તો આવા અવનવા વિડીયો જોવા માટે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. થેન્ક યુ વેરી મચ.